જઈએ આપણે અમદાવાદ. એટલે મને એક સિગ્નેચર કેટલામાં પડશે? નસીબમાં જ કૂતરા મુતરી ગયા. ચોકડીએ પહોંચ્યો ને ત્યાં ઉપરથી કબૂતર જઈ 6:50 થયા. 6:55 ની બસ. કોમેન્ટ કરો કોમેન્ટ. એમઆરપી કીધું 10 છે તો કે સારું તો 10 દઈ દો. કાંઈ બોલી નહીં તો આ ને બધે માથે ચડી ગયું છે. ઇન્સુડો ફોન કર્યા થયો કે 10 ચા પી લીધી. હવે તો આવી નંબર પ્લેટ નહીં કંઈક લાગી દુનિયામાં બેન્ડિંગ મારી દે ને રેપિડો બુક કરી આવે ત્યારે વાત સાચી. ફોન ઉપર ફોન કર્યા રાખતો તો પણ પાનનો ગલ્લો જોયો નથી કે ઊભો રહી નથી ગયો. શું સેટ બીજું કાંઈ હાલશે સેટ? ગાંઠિયા મીઠ્યા નહીં તો હાલ મેકડીમ લઈ જાવ તમે. તો પવન નથી બફારો છે. હોઈ ગયો તો નિંદર ઉડી. વડોદરા પહોંચવા આવ્યા. 60 કિલોમીટર હાટું 1.5 કલાક બતાવે. ખાઈ બાઈ લઈ ભૂખ લાગી ભાઈ 9 વાગ્યા. સોન પાપડી લીધી. બાકી આ તો ગોપાલનું પડી ગયું આપણે. સમોસા મોસે રાખે થાળી બારી બધી મળે ભાઈ. સાદી બસાવી જગ્યાએ ન રાખે. ને ચનાચોર જ ખાવા પડે. જેએનએફસી ઉતરો અહીંથી આપણે ખબર જ છે રિક્ષાવાળા 100 રૂપિયા લઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને મહાદેવર એવરીવન. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ આજનો તમે જોઈને થંબનેલ જોઈને સમજી જ ગયા છો શેનો વ્લોગ છે? નહીં. જઈએ આપણે અમદાવાદ. કેમ કે એક સિગ્નેચર કરવા હતું. ખાલી એક સિગ્નેચરને કે દિવસનું જવાનું હતું. ઓ ટપાયડા રાખતો કીધું હાલે ત્યાં લગે કાયલા રાખો. ગજબ ટુ બી વાજ આદમી હો. હવે હાલે એવું નથી, ફરજિયાત જવું પડે એમ. તો અહીંથી કહી દી વોલ્વો બુક. એટલે ભાઈ વોલ્વોના ભાવ જો તમે તોડી નાખે એવા. અહીંથી મોરબી રાજકોટ જવું હોય ને તો હું 350-400 પહોંચી જવું. અહીંયાથી અમદાવાદના મને 505 રૂપિયા પડ્યા. એટલે મને એક સિગ્નેચર કેટલામાં પડશે? 505 જવાના, રિટર્નના લગભગ 505 જ નક્કી ન હોય. ટાઈમ બદલે ને એટલે એ પ્રમાણે ભાવ બદલતા હોય એવું કંઈક હોય છે. 505 ગણો 1010 રૂપિયા એના. અહીંયા જઈને ઉબર ને ઓલા ઉબર જે હોય રેપિડો કરી એના બપોર થઈ જશે જમવાના. આવું હે ભાઈ. આમનામ વહી જાય છે પગાર, આમનામ વહી જાય, ખબર નથી પડતી ક્યાં જાય છે ને પગાર જ નથી ખબર પડતી. એટલે 6:55 ની બસ છે. 6:25 જેવું થયું છે. આપણે નાસ્તો કરી નીકળી અને અહીંયા નહીં જીએનએફસી. આજે ટ્રાફિક નથી, બાકી ટ્રાફિક હોય ને તો હજી એમ થાય કે હાલો થોડી લેટ આવશે. બસ આજે ટ્રાફિક નથી. આ સાઈડ નથી ને ઓલી સાઈડ નથી. શું પીપી ક્યાંય નથી જવું. એ આમ જાય છે, હું આમ જાઉં. એને ક્યાં એને ઊભી રાખવાની આવે. પીપી હાલો ભાગી નાસ્તો કરીને. આપણા ભાઈ નસીબમાં જ કૂતરા મુતરી ગયા. क्या हुई? હજી ત્યાંથી નીકળો ચોકડીએ પહોંચ્યો ને ત્યાં ઉપરથી કબૂતર જઈ જોવો તમે અહીંયા અને આ થેલો. આને શું કરવાનું? વેટ ટીસ્યુ છે આપણી પાસે એટલે સારું થઈ જાય સાહેબ, વાંધો નહીં આવે. આ હાથમાં કરી નાખી સાહેબ. આ વેટ ટીસ્યુ ને એ એક રીતે કામ સારું જેવો ને. કેટલા બગાડે? 1 2 3 4 સાફ. તમારે બૂટ સાફ કરવો હોય તો હાલે અસલ થઈ જાય. અચ્છા હમકો સિખા રહ્યા. મોટું આજે આવું હોય ને થઈ ગયું ને સાફ. બોલો હવે ને જેવું તેવું છે. પછી હરકાઈ ધોઈ નાખીશ. પછી અહીંયા જો ચટાઈ કરી દીધો સાફ. નાસ્તો કરીને જાય. આવું છે શું કરવામાં? કાંઈ ખારા કામ કરવા જતા હોય ને ત્યાં આવું થાય. હવે આજે જોઈ ટાઈમે બસ આવે કે આપણે ટાઈમે ઓછી કે 6:55 ની બસ છે ભાઈ. આપણે અત્યારે વાગ્યા છે 6:50. 6:50 થયા. 6:55 ની બસ છે. આવી ગઈ ચોકડી આપણે. ભાઈ જીએનએફસી બસ સ્ટેશને બેઠો છું. આવું તો અત્યારે કાંઈ ટ્રાફિક જ નથી ભાઈ. બહુ પછી તો જો આખું ભર્યું હોય બસ સ્ટેશન, આખું ભર્યું હોય. અને ભાઈ આજે વરસાદ આવે એવું લાગે છે. બફારો જેવો જરાય પવન નથી, બફારો જેવો છે. એવી ગરમી થાય વાત ન પૂછો તમે. બસ આવે સારી વાત હવે વટ્ટામાં એસીમાં બેસી હવે વોલ્વો એમાં એવું ભાઈ. પાછું છે ને આ વોલ્વો નવી આવી ને બસું એ ઓલી એપ્લિકેશનમાંથી ટ્રેક નથી થતી. એ બસું ક્યાંથી ટ્રેક થાય ને એ મને કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો. કેમ એ આમાં જે હમણાં સાદી બસો હોય ને જે જીએસઆરટીસીની એ બધી ટ્રેક થાય છે જીએસઆરટીસી લાઈવમાંથી.
એ આજે નવી બોલો જો આના જેવી ને આ જૂની છે. કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે ખબર ને વેચી કાઢી. આજે જીએસઆરટીસીની જ બસ એકાદી કંપનીવાળાએ લઈ લીધી અહીંયા ટ્રાન્સપોર્ટેશનમાં એમ્પ્લોયને જોયું ને. અત્યારે એની બસ મોટી નીકળી છે જીએસઆરટીસીની. હિમ્યા તમે એ કદની એમ ટ્રેક નથી થતી. એ બસ ક્યાં ટ્રેક થઈને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરો કોમેન્ટ. ભાઈ 10 મિનિટ લેટ તો લેટ પણ આવી ગયો બસ. એક નંબર ભાઈ સર્વિસ વર્વિસ તમે જો મજા જ આવ્યા રાખે બેસવાની. એ બોલવો કાંઈ જો ફાયરની ઓલી આ ટ્યુબ આપેલી સીધા ફુવારા થાય પાણીના. સ્મોક ડિટેક્ટર ત્યાં ઊભી રહી હતી જરાક હોટલે. ત્યાં બિસ્કિટ લેવા ઉતરો એમને ભૂખ લાગી હતી ને કીધું અમદાવાદ તો છે ને ગાંઠિયા ખાતા એમાં ન પહોંચે ચાના ગાંઠિયામાં તો અહીંયા ઉભા રહ્યા હતા. તો આ બિસ્કિટ લેવા ઉભો રહ્યો. 10 રૂપિયા MRP છે. હું કંપની આ જ બિસ્કિટ ખાવ સમજ્યા તમે. વેન્ડિંગ મશીનમાં અમારે આ બિસ્કિટ હોય છે તો ઘણી વાર કાઢીને ખાતો મેં. અહીંયા 10 રૂપિયા ના કેમ 20 રૂપિયા કીએ. ચાલો ઊભા આ ભાઈ બંધ ઊભો નહીં 20 કરતો હતો. MRP કીધું 10 છે તો કે સારું તો 10 દઈ દો એ કીએ. આવું છે ભાઈ. કાંઈ બોલી નહીં તો આ છે ને બધા માથે ચડી ગયું છે. તો ભાઈ ફાઇનલી અમદાવાદમાં એન્ટ્રી કરી નાખી છે તમારા ભાઈએ. લા ભાઈ 10:30 પહોંચ્યો નહોતો અમદાવાદ. હવા 11 થયા તોય હજી નથી. હજી તો આ ને શું કહેવાય ઓલ્ડ અમદાવાદ ને પછી એમ ઓલી સાઈડ જઈને નહેરુનગર ઉતરવાનું છે આપણે. એમાં વાત એ કે ઓલો વડોદરા ઓલો બ્રિજ તૂટ્યો ને તે દિવસના એ મોટા વાહન બધા બ્રિજ ઉપરથી એને આકલતા નથી એટલે બધા ગામડામાં થઈને એટલે આવેલી બધી આ બસું એમાં થોડી વધારે વાર લાગી સમજ્યા તમે. એટલે હવે છે એન્ટર કર્યું અમદાવાદ હવા 11 થયા. હવે ઇન્સુડો ફોન કર્યા થયો કંઈ આવાસ કંઈ 7 વાગ્યાનો પહોંચી ગયો ભૂતથી. એ કે 10 ચા પી લીધી હવે તો આવી ગઈ ચીગમ દેશ. બાકી ચાય ફટાફટ ઉતારા થાય ને નહેરુનગર ફટાફટ લઈ લે અહીંયાથી વળી ઉબર કરીશું. અમદાવાદની પબ્લિક જોવો તમે જોયું એની નંબર પ્લેટ નહીં કંઈક લાગી દુનિયામાં બેન્ડેજ મારી દે ને તમે જોયો છો ને તમે જુઓ છો ને આવા એમ. ફાઇનલી પહોંચી ગયા છે. ઉતરી ગયા નહેરુનગર. રેપિડો બુક કરી આવે ત્યારે વાત સાચી. હવે જાય સીધા જ્યાં કામ હે સિગ્નેચર બિગ્નેચર કરે કામ બામ પતાવી પછી કંઈક નાસ્તા પાણીનું કરી. ભૂખ લાગી ગઈ ફૂલ ભાઈ ફૂલ ભૂખ લાગી ગઈ. ઇન્સુડો બધા ખોટ થયો. તો ભાઈ આપણે ફાઇનલ પહોંચી ગયા શપથ 5માં. આ બેઠો ઇન્સુડો. શું કહ્યું ને ફોન કર્યા કર થયો તો ફોન કર્યા કર થયો તો વાર લાગે ટ્રાફિક એથો ને પાછો કેવો ડાયો હોય છે જેવો કેવું અસલ બોલે છે. મારે વોઇસ ઓવર કરવો પડે ખબર હે ટાઈમ આટલા થઈ ગયા પણ હવે ટ્રાફિક હતું. હાલ હવે હાલ માલ સાઈન બાઈન કરતા હાલ નવરા થાય. હાલ ને વેતો થા ને પણ હાલ પાછો તો હાથ ચિંધસ તો કે સિક્યુરિટી વાળો કે કેમ કે અહીંયા બેઠો કहीं નો એને કહી દેવાનું મારો કાકો આવે બરાબર હે. બાકી સિક્યુરિટી વાળો કાંઈ ન બોલે. બાકી હાલ આમ સાઈન બાઈન કરતા આવી. બાકી રજનીકાંતને ફોન તો કરવો જ હશે આવું બોલે આ બધું. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય. ભાઈ સાઈન બાઈન નું કામ પતી ગયું હતું આપણે અને થોડુંક આગળ આપણે હતું ખેટલા પર રાજકોટ વાળાનું. પેટ પૂજા કરી બોલું જો પાનનો ગલ્લો જોયો નથી કે ઊભો રહી નથી ગયો. अरे बाप रे ये तो धोती खोल रहा है. ગાંઠિયા ઓર્ડર દીધો ગાંઠિયા પડ્યા બાકી તો દાળ પકવાન બાળ પકવાન બધી ગઈ છે ને અત્યારે સાંજે કે ઉઠી ગાંઠિયા હે ખાલી ગાંઠિયા ઢોસા ને ઢોકરા. અત્યારે ગાંઠિયા ખાઈ પછી જોયો આગળ શું કરી લિયો સાહેબ શેઠ શેઠ લિયો શું ખુલ્લું ખુલ્લું જ નહોતું આ ક્યાં બાજુ વાળો કા એવું શું શેઠ બીજું કઈ હાલશે શેઠ લેતો શું પીવું સાહેબ શું પીવું સાહેબ આના કોલ્ડ ડ્રિંક ગાંઠિયા વઠિયા ખાતા મજા ન હોય. મેં હિન્સુભાઈને કીધું ગાંઠિયા મજા નહીં તો હાલ મેકડીમ લઈ જાવ તને લેતો હાલ ને હાલ હવે મેકડીમ આવ્યા શું ખાય મેકડીમ જેની તો એક નામ બોલ ખાલી ચિકન. अबे साले गीता मंदिर क्यों आवे ગીતા મંદિર ખબર નહીં. તારું લોકેશન અહીંયા બતાવતા છે ચાલુ કરે ને તારું લોકેશન ઉપરથી. તો ભાઈ ઇન્સુ બેસી ગયો બસમાં. એ ભાઈ ગયો ભુજ અને આપણે હવે રેપિડો બુક કરીને જઈ નહેરુનગર. અહીંયાથી બસ છે બાકી છે ને ICICI વાળાને હેલ્મેટ પહેરીને રેપિડો વાર નીકળી પડ્યા. તો ભાઈ આપણે નહેરુનગરના બસ સ્ટેશને તો પહોંચી ગયા છીએ. તડકો ભાઈ ફૂલ થયો
આપણાથી વરસાદ ને એવું પડ્યું આજે સાવ છે જરાય નથી એક રીતે સારું છે વરસાદ નથી. બાકી તો શું કહેવાય બાઇકની જગ્યાએ ઓટો બુક કરીને શું કહેવાય રખડવું પડત એટલે અહીં પહોંચી ગયા છે. હમણાં આવે બસ એટલી વાર છે. માથું ચડ્યું ભાઈ જ્યુસ રોપો જ્યુસ પીવાનું મન થઈ ગયું છે. પીવું તો જશે કંઈક ઠંડુ તો પીવું જશે. માથું ચડ્યું ભાઈ ફૂલ આવા તડકાનું. બફારો છે પાછો તડકો તમે પવન નથી બફારો છે સમજ્યા એવો તમે પવન નથી ઘરે સારું નથી લાગતું તો ક્યાં નાચો આવું છે ભાઈ. હાલો બેહી થોડીક વાર બસ આવીને રાહ જોઈ ભાગી પછી તો ભાઈ બસમાં બેસી ગયા ને ઘણી વાર થઈ સુઈ ગયો તો નીંદર ઉડી વડોદરા પહોંચવા આવ્યા પણ વચમાં કેવો ટ્રાફિક છે જોવો તમે જોઈ લ્યો ભાઈ એવી ગામડામાંથી હાલે બસ મેઇન હાઈવે તો બધા બંધ કરી દીધા ઓલું પોલિયું પડ્યું છે દીના બરોડાના બંધ કરી દીધા મીન્સ કે નાના વાહન હાલે મોટા વાહન નથી હાલવા દેતા એવું છે. તો અત્યારે ગામડામાં થઈને નખાલે છે ક્યાંક આજુબાજુ ગામડામાં થઈને વન વે પટ્ટી છે સામેથી વાહન આવે ને તો એક વ્હીલર નીચે ઉતરવું પડે બેને એવા રસ્તામાં હાલે છે ભાઈ. એમાં કંઈક તો વાર લાગે છે. કેટલા વાગ્યા 8 વાગી ગયા 8 ને 10 થઈ હજી કંઈક 60 કિલોમીટર બતાવે છે. 60 કિલોમીટર આટલું 1.5 કલાક બતાવે છે. તો ભાઈ વાગ્યા 9 અને અત્યારે ફાઇનલી હવે છે ને ગામડાવાળો રસ્તો પૂરો થયો ને હાઈવે ઉપર ચડાવી અને અહીં ઊભી રાખી રેસ્ટોરન્ટે બસ આપણે રહી બસ ઊભી રાખી છે. કંઈક ખાઈ બાઈ લઈ ભૂખ લાગી ભાઈ 9 વાગ્યા કાંઈથી પડીકા કંઈક ઉપાડી પછી ભાઈ બે જાય બસમાં હજી 35 કિલોમીટર બતાવે છે એટલે જોઈ કેટલીક વાર લાગે પહોંચતા. હજી જો અહીંયા કંઈ નર્મદા ચોકડી છે ને ટ્રાફિક ન ભેગો થઈ જાય તો સારી વાત છે. જગદીશ ફરસાણનો સ્ટોરે છે તો આવ્યા જ જરાક ચક્કર મારવા. એક વાર સોન પાપડી લીધી બાકી આ તો ગોપાલનું પડી ગયું આપણે. બાકી ભાઈ કામ સારું પ્રીમિયમ વસ્તુ લાદો તો ભાઈ અહીંયા જગદીશ ફરસાણમાં આવે તો સમોસા મોસે રાખે થાળી બારી બધું મળે હો ભાઈ. આવું કંઈ છે મેનુ. કીધું એક સમોસું ટ્રાય કરી કેવું છે સ્વીટ ને ચાટ ને સેન્ડવિચ બને બધું પીઝા ચા બધું ખાઈ લઈને પછી બાકી બસમાં જો કે જે ડ્રાઈવર કંડક્ટર એરિયા જવો એ જમે છે ત્યાં લગી તો આપણે કાંઈ ચિંતા છે નહીં કરી ટ્રાય કેવું છે કેવું નહીં. તો ભાઈ કામ સારું છે હોય સમોસાનું. થમ્સઅપ બ્રો વોલ્વો બસનું એનું બધાનું આ જ ફાયદો સારી જગ્યાએ આવી સારી જગ્યાએ ઊભી રાખે. બાકી સાદી બસ આવી જગ્યાએ ઊભી ન રાખે અને ચનાચોર જ ખાવા પડે. તો ભાઈ ફાઇનલી 10 વાગે આપણે પહોંચ્યા છીએ ભરૂચમાં. JNFC ઉતરો અને હવે ઝાડસર ચોકડી લગી હાઈલો જાઉં મીન્સ કે ઝાડસર ચોકડી એટલે રૂમ લગી જાય એમ. અહીંથી આપણે ખબર જ છે રિક્ષાવાળા 100 રૂપિયા લઈએ 1 કિલોમીટરના એના કરતાં હાઈલા જાય 1-1.5 કિલોમીટર જેવું થાય. અત્યારે કંઈ કંપનીની બસો ન નીકળે બાકી બિહારતા જાય સમજ્યા કંપનીની બસોવાળા. બાકી કોઈ બાઇકવાળા નથી બાકી ગમે ને કંઈ ચોકડી લગી લેતા જાય. હા મોય ભાઈ મારો ઓલો ભાગી બાકી આજે ખરેખર કેવું રહ્યું ખરેખર તને પુલિયા હમા કરે છે ને મોટા વાહન બધે બંધ કરી દીધા છે એ ગામડાઓમાં થઈને હકાઈ જાય છે બસો. બાકી હાર વાલો આપણે આ વ્લોગ અહીંયા જ પતાવી કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી નાખજો. મળ્યા નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ આવી રહે. માદેવાર બધાને Big thank you for being here. बहुत बहुत धन्यवाद.